हाय गुड इवनिंग सर। सर मैं भी फिल्म इंडस्ट्री से जुड़ा हुआ हूँ बाय द वे, और अभी हम लोग अहमदाबाद में एक स्टूडियो बनाने का प्लान कर रहे हैं। तो अभी हमने कोई प्रॉपर्टी खरीदा नहीं है, देख रहे हैं। तो फिल्म स्टूडियो वगैरह या क्रिएटिविटी आर्ट के लिए कोई हम प्रॉपर्टी अगर बनाते हैं तो उसके लिए आप कोई टिप्स देना चाहें? जी, थैंक यू। आप गुजराती समझ सकते हो ना? हाँ, मारे बहु मेहनत पड़े છે. વાતાવરણ હળવું બનાવવા માટે ઘણી વખત હિન્દીમાં બોલતી વખતે બહુ વિચારવું પડે છે, અને આપણે ગમે તેટલું સારું હિન્દી બોલીએ પણ અમુક શબ્દો તો આપણે આવી જ જાય. ઘેર ગયો, ઘેર જઈને મેં બાયણા ખખડાયા. સાહેબ આ જોજો, આપણે તો બાયણા જ ખખડાયા આવે, દરવાજો તો આવે જ નહીં. जी 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 और दूसरी बात अगर हमारा लड़का कभी दही लेने जाएगा ना, अगर हमारा लड़का कभी दही लेने जाएगा तो दही वाले को क्या बोलेगा? 10 रुपये का मोहला दही दो. आज आवे साहेब, આપણે બીજું ફાવે જ નહીં. અને પેલાને કીધું હોય કે 10 રૂપિયા કા ફીકા દઈ દો તો એને ના સમજણ પડે. એ એમ કે ભાઈ તું જા પૂછી આવી શું જોઈએ છે. તો સૌથી પહેલા તો આર્ટ વિશેની કોઈ પણ કાર્ય કરવું હોય, આર્ટ વિશેનું કોઈ પણ કાર્ય કરવું હોય, નીરવભાઈ આવ્યા છે ટીવીમાંથી. કયા ટીવીમાં છો અત્યારે? ન્યૂઝ 18 ગુજરાતીમાં. તો આર્ટ વિશેનું કોઈ પણ કાર્ય કરવું હોય નીરવભાઈ, તમને પણ લાગે છે, તો હંમેશા શક્ય હોય ત્યાં સુધી વાયવ્ય ખૂણાનો જો તમારી પાસે કોઈ પણ પ્લોટ આવે, એવા પ્લોટની અંદર જો તમે આર્ટનું કોઈ પણ કામ કરશો તો ચારે બાજુ દુનિયાભરમાં તમારી નામના થશે. અને જો તમે નૈઋત્ય ખૂણામાં આ કાર્ય કરવાનું શરૂ કર્યું તો નાનામાં નાનો કલાકાર ડિરેક્ટરને સલાહ આપશે, ભાઈ એસા નહીં કરને કા યાર. સાહેબ એવું થાય જ. અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે વાયવ્ય ખૂણામાં આપણા ઘરની અંદર, અમારા ચક્કુબેનનો ઘર જોવા ગયો હું ત્યારે વાયવ્ય ખૂણામાં પેલા એમના સર્વન્ટની કેબિન હતી. મેં કહું બેટા અહીંથી આ સર્વન્ટની કેબિન ના રખાય, નહીં તો શું થાય, વાયવ્ય ખૂણામાં જો સર્વન્ટ રહેતો હોય ને તો એ ગેરહાજર વધારે રહે, એટલે તમારે એના રાહ જોઈને જ બેસવું પડે. તો વાયવ્ય ખૂણાની અંદર જ્યારે વાયવ્ય ખૂણામાં તમે નોકરનો રૂમ રાખો તો નોકર ગેરહાજર રહે, અને નૈઋત્ય ખૂણામાં જો નોકરનો રૂમ રાખો તો એ તમને સલાહ આપે કે શેઠ તમે આ બરાબર નથી કરતા, આ યોગ્ય નથી કરતા. પછી આપણે વિચારવું પડે નોકર એ છે કે આપણે છીએ. તો વાયવ્ય ખૂણામાં ક્યાંય કોઈ જગ્યા તમને મળતી હોય તો ચોક્કસ તમે વાયવ્ય ખૂણામાં કરી શકો છો. અને એ સિવાય મારું કાર્ડ તમારી પાસે રાખજો, હમણાં મળશે તમને. તમે મને ફોન કરીને પૂછી શકો છો, હું ચોક્કસ તમને હેલ્પ કરીશ. ઓન ધ કોન્ટ્રી, મને તો ગમશે કે તમે હિન્દી ભાષી મારા ગુજરાતમાં આવીને કંઈક સારું કાર્ય કરશે, અને અમે તો બધા હિન્દી ભાષીને આવકારીએ છીએ.